મિત્રો, ગઈકાલની વધેલી ખીચડીમાંથી આજે બનાવીએ એવી નવીન વાનગી કે બધા આંગળીઓ ચાટી જાય. કોઈ માનશે જ નહીં કે આ કરકરા ઢોસા વધેલી ખીચડીમાંથી બનાવે છે. તો મિત્રો, આ રેસીપી જોવા માટે છેક સુધી વિડીયોમાં જોડાયેલા રહેજો. નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, કોઈ વાર આપણે રસોઈ વધી પડે છે, એમાં કોઈ વાર ખીચડી વધી ગઈ હોય તો આપણે આજે વધેલી ખીચડીને આપણે ઢોસા બનાવીશું. તો મારે થોડી 1 બાઉલ જેટલી ખીચડી વધી છે, તો આપણે સૌથી પહેલાં તો ખીચડીને મિક્સરમાં પીસી લઈએ. મિક્સરમાં આપણે સૌથી પહેલાં તો 1 વાટકી જેટલી છાશ એડ કરી દઈશું અને એમાં આપણે ચોખા અને દાળની જે ખીચડી વધેલી છે એને એડ કરી અને એને ઢોસાના બેટરની જેમ પીસી લઈશું. મિત્રો, બેટર આપણે પીસી લીધું છે. હજુ આપણે એની અંદર અડધી વાટકી જેટલા પલાળેલા પૌવા હવે એડ કરી અને એકવાર ફાઇન પીસી લઈશું. જો પાણીની જરૂર લાગે છે તો આપણે થોડું પાણી એડ કરી અને ફાઇનલ હવે પીસી લઈએ. મિત્રો, બેટર આપણું રેડી છે. રાંધેલી ખીચડીનું બેટર છે એટલે એમાં મીઠું તો આપણે એમાં નાખેલું જ હોય, તો પણ આપણે છાશ અને થોડું પાણી એડ કર્યું એના બાદનું મીઠું એડ કરી અને આને આપણે ચલાવી લઈશું. અને તવાને આપણે ગરમ કરી દીધું છે. આપણે એમાં ઢોસાને ઉતારી લઈશું. તવાને આપણે સાફ કરી દઈશું અને બેટર આપણે એડ કરી દઈશું. આ રીતે આપણે ઢાંકી અને થવા દઈશું. મિત્રો, ઢોસો આપણો સરસ એવો ક્રિસ્પી બની અને રેડી થઈ ગયો છે અને આપણે લઈ લઈશું પ્લેટમાં અને આ રીતે બીજા ઢોસાને પણ આપણે રેડી કરી દઈશું. મિત્રો, રેડી છે વધેલી ખીચડીમાંથી બનેલા ઢોસા. એને આપણે બટેકાની ભાજી સાથે સર્વ કરીએ છીએ. તો મિત્રો, આ રીતે તમે પણ ઘરે બનાવી શકો છો. તો મિત્રો, આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. થેન્ક યુ.